શહેરમાં એક વર્ષ અગાઉ મહાનગરપાલિકા દ્વારા મહિલા સશક્તિકરણના ભાગરૂપે પિંક ઓટોનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જેમાં 47 મહિલાઓને રોજગાર મળી રહે તે ઉદ્દેશ્ય સાથે પિંક ઓટો શહેરના રસ્તાઓ પર દોડતી હતી। બીજી તરફ શહેરમાં દોડતી BRTS બસમાં પણ ફક્ત મહિલાઓ મુસાફરી કરી શકે તે ઉદ્દેશ્યથી પિંક બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ મહિલા બસ ચાલક મળી ન હતી। છેવટે પણ 20 મહિનાની શોધખોળ બાદ અંતે ઇન્દોરમાં રહેતી અને બસ ચાલક તરીકે ફરજ બજાવતી મહિલાની નિમણૂક કરવામાં આવી છે। 20 મહિનાની શોધખોળને અંતે મહિલા ચાલક મળતા આજે ONGC થી પિંક બસનો પ્રારંભ કરાયો છે। હવે શહેરમાં માત્ર મહિલા મુસાફરો માટે દોડનારી પિંક બસમાં ચાલક પણ મહિલા જ હશે। શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશન પર સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને પ્રદૂષણ અટકાવવા માટે શહેરના તમામ BRTS રૂટ પર બસો દોડાવવામાં આવી રહી છે। આ સ્થિતિ વચ્ચે હવે શહેરની મહિલાઓ યુવતીઓ માટે પણ મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। 20 મહિના પૂર્વે પાલિકાના તંત્ર દ્વારા શહેરમાં પિંક બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। જોકે 20 મહિનાની શોધખોળ બાદ હવે મહિલા ચાલક મળતા આવતીકાલથી શહેરની પહેલી પિંક બસ શહેરના રસ્તાઓ પર દોડતી નજરે પડશે, જેમાં મહિલા ચાલકની સાથે સાથે મહિલા કંડક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ બસમાં માત્ર મહિલાઓ જ મુસાફરી કરી શકશે। આજે 11 કલાકે ONGC થી પિંક બસનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે સાથાણા નેચર પાર્ક સુધી દોડશે। સુરત મહાનગરપાલિકાનો પરિવહન વિભાગ દ્વારા સુરતની અંદર 13 રૂટો પર 450 ઇલેક્ટ્રિક બસ દોડાવવામાં આવે છે। એની અંદર ONGC બ્રિજથી સરતાના જકાત નાકા સુધી એક બસ આપણે મહિલાઓ માટે પિંક બસ આપણે દોડાવતા હતા। છેલ્લા 20 મહિનાથી આપણને મહિલા ડ્રાઈવર ન મળ્યા હતા, એના કારણે આપણી પાસે પુરુષ ડ્રાઈવર હતા, પરંતુ આપણે જે જાહેરાત મૂકી હતી એ જાહેરાતના અંતે આપણને ઇન્દોરથી નિશા શર્માજી કરીને જ્યારે મહિલા ડ્રાઈવર આપણને મળ્યા છે, એ ડ્રાઈવર ખૂબ અનુભવી ડ્રાઈવર છે અને 12 મીટરની એટલી હેવી બસ એક હિંમતપૂર્વક એ ચલાવી શકે છે। આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે મહિલા સશક્તિકરણ માટે દેશમાં અનેક પ્રકારના કામો કર્યા છે। આજે ગુજરાતની અંદર ગૌરવ લેવા જેવી વાત છે, સુરત મહાનગરપાલિકા આજે તક ઝડપી રહી છે અને ગુજરાતની અંદર પ્રથમ એક મહિલા એટલી મોટી બસ ચલાવવા માટે આજે આપણે શુભ શરૂઆત કરી રહ્યા છે। આ મહિલાને અમે સન્માન કરવા માટે અહીંયા આજે ઉપસ્થિત છે। આ મહિલાઓનું જે હિંમત છે, પોતાનો પરિવારનો ગુજરાન ચલાવવા માટે પોતાના 2 દીકરા છે, પોતાની એક માતાજી છે, માતાજીનો ગુજરાન ચલાવવા માટે પરિવારનો ગુજરાન ચલાવવા માટે આ મહિલા પોતે એક હેવી બસ ચલાવીને જે નોકરી કરવાની છે। હું સુરતની મહિલા અને અન્ય દેશની મહિલાઓને વિનંતી કરવા માંગુ છું, તમે પણ આ મહિલાઓની જેમ આગળ આવો અને મહિલા સશક્તિકરણના ભાગરૂપે તમે આગળ આવશો તો અમે સુરત મહાનગરપાલિકા હજુ પણ મહિલા ડ્રાઈવરની આવશ્યકતા છે, મહિલા કંડક્ટરોની આવશ્યકતા છે। અમારી પાસે એક ટ્રેનિંગ સેન્ટર બી અહીંયા ઉપસ્થિત છે। અમે આ મહિલાઓ પ્રત્યે આ મહાનગરપાલિકા આગળ વધવા માટે કામ કરી રહી છે અને સુરતને જે આજે ગૌરવ મળ્યો છે અને ખરેખર તો વિશેષ આ મહિલાઓ માટે બી અને આપણા માટે બી બહુ મોટી ગૌરવની વાત છે।